દિવસના દિવસે શહેરોમાં છેતરપિંડીના કિસ્સાઓ વધી રહ્યા છે. ફ્રોડ ખૂબ થઈ રહ્યો છે. ફોર્ચ્યુનર એક ફોર વ્હીલ એક ગાડી અને તે લોન બાબતે ગંભીર છેતરપિંડીનો ગુનો સામે આવ્યો છે. સિનિયર એડવોકેટ અમીશ દદાવાલા નિવેદન આપ્યું છે. એક પ્રેસ કોન્ફરન્સ કરી અને તેઓએ માહિતી આપી છે. વિકાસ સુંદર રાજપૂત આ વ્યક્તિ કે જેણે ચંદન વિશ્વકર્મા પાસેથી ગાડી ખરીદી, જેના પર મણાપુરમ ફાઇનાન્સની એક લોન લેવામાં આવે. એ લોન બાકી હતી. આ લોન ચૂકવવાની જવાબદારી વિકાસે લીધી. મણાપુરમ ફાઇનાન્સ કલેક્શન એજન્ટ અજય છગનભાઈ ભરવાડ સાથે વિકાસની 3,55,000ની ચૂકવવાની વાત થઈ. એટલે કે લોનના 3,22,000 અને ખર્ચ બીજા 33,000. પૈસા ચૂકવ્યા બાદ અજયે લોન ક્લોઝરનું એનઓસી પણ આપ્યું, પરંતુ પાછળથી વિકાસને જાણ થઈ કે મણાપુરમ કંપનીએ કોઈ પણ રકમ મળી નથી અને લોન ચાલુ જ છે. આ મામલે વિકાસે અટલાદરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ પણ નોંધાવી છે. પોલીસ નિવેદનમાં અજય ભરવાડે કબૂલ્યું કે તેણે વિકાસ પાસેથી પૈસા લીધા હતા, પરંતુ તે રકમ કેતન નામના કોઈક અજાણ્યા શખ્સને આપી દીધી. પોલીસે યોગ્ય કાર્યવાહી ન કરતા વિકાસ સુંદર રાજપૂતે તેના વકીલ અમીશ દાદાવાલા મારફતે નામદાર કોર્ટમાં અરજી કરી છે. એડવોકેટ દાદાવાલાએ જનતાને સચેત રહેવા અપીલ પણ કરી છે. બેંકો કે ફાઇનાન્સ કંપનીઓના નામે ખોટા કાગળો ઇસ્યુ કરીને ગબન કરતા અસામાજિક તત્વોથી સાવધાન રહે તેવી વકીલ એક માહિતી આપી રહ્યા છે અને લોકોને જાગૃત કરી રહ્યા છે. મેં મારો મિત્ર છે ચંદન વિશ્વકર્મા, એની પાસેથી ગાડી લીધી હતી લોન સાથે, અને મેં લોન સેટલમેન્ટ કરવા માટે અજય મારી પાસે આવ્યો હતો મારી ગાડી ખેંચવા. તો મેં એમને લોન સેટલમેન્ટ માટે કીધું કે સેટલમેન્ટ કરી આપો. તો એમને મને એવું કીધું 3,22,000 વત્તા 50,000 ખર્ચ સાથે અમે તમારું સેટલમેન્ટ કરાવી દઈશું. પછી અમે એમને પૈસા કેશ આપ્યા અને પૈસા આપ્યા પછી એમને મને લેટર આપ્યું. એ લેટરની મેં તપાસ કરાવી તો આ લેટર ડુપ્લિકેટ નીકળ્યો. મેં એમને ફોન કર્યો તો એ મને ઉલટી વાત કરે કે ભાઈ પૈસા પાછા નહીં મળે, જે થાય કરી લો. પછી મેં એસીપી સાહેબને ફરિયાદ કરી તો એસીપી સાહેબે ફરિયાદ અટલાદરા પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરી, જ્યાં અજય છગનભાઈ ભરવાડ કબૂલી રહ્યો છે કે મેં 3,22,000 કેશ લીધા છે ને મેં લઈને આગળ કેતન કરીને કોઈ માણસને આપ્યું છે અને હવે પૈસા પાછા મળે નહીં, જે થાય એ કરી લો. મેં વારંવાર પોલીસ સ્ટેશન ગયો પણ પોલીસે મને સમજયાદી આપી દીધી કે હવે આમાં આર્થિક વ્યવહાર છે, તમે કોર્ટમાં જતા રહો. એટલે મેં મારા વકીલ શ્રી મારફતે કોર્ટમાં કાલે ફરિયાદ દાખલ કરી દીધી. કેટલાની લોન હતી, તમે કેટલું ભર્યું? એમાં 8 લાખની લોન હતી. જ્યારે મને અજય ભરવાડ આવ્યો મને કે 8 લાખની લોનની સામે મેં 3,22,000માં સેટલમેન્ટ કરાવી દઈશ અને એનું ખર્ચ 50,000 રૂપિયા મેં અલગથી લઈશ. તો એ પૈસા મેં મંજૂર કરી લીધા કે ભાઈ મેં 3,22,000 વત્તા ખર્ચ તમને આપી દઈશ. મેં એમને 3,22,000 વત્તા 30 ખર્ચ આપ્યો તો એમને મને લેટર વોટ્સઅપ પર મોકલી આપ્યો, અને એ વોટ્સઅપ પર લેટર બોગસ નીકળ્યો. મારી જોડે છેતરપિંડી કરી છે. આવા અસંખ્ય લોકો જોડે એને છેતરપિંડી કરી છે, પણ મેં આજે આવીને સાહસ કર્યો છે, બાકી એના વિરુદ્ધ કોઈ સાહસ કરવાનો રહેતો નહીં. મને ન્યાય જોઈએ છે. વિકાસ સુરેન્દ્ર રાજપૂત. સમગ્ર મામલો એવો છે કે મારા ક્લાયન્ટ વિકાસ સુરેન્દ્ર રાજપૂતે એક ચંદન વિશ્વકર્મા પાસેથી ફોર્ચ્યુનર ગાડી લીધી હતી. એ ગાડી મણાપુરમ ફાઇનાન્સમાં લોનમાં ચાલતી હતી, એની સાથે જ લીધી હતી. જનરલી આવું થતું હોય છે. અને પછી મણાપુરમ ફાઇનાન્સમાંથી અજય છગનભાઈ ભરવાડ કરીને એક વ્યક્તિએ એમનો સંપર્ક કર્યો કે ભાઈ તમારી ગાડી અમે પાછી ખેંચવા માટે આવ્યા છે અને અમને ગાડી પર તમારે પૈસા બાકી છે, લોન ભરી આપો. જે કંઈ બી ડ્યુ નેગોશિએશન થયા છે સેટલમેન્ટમાં, એમાં 3,22,000 રૂપિયા મણાપુરમની અંદર ભરીને લોન ક્લોઝર કરવાની નક્કી થઈ અને ખર્ચના 50,000 રૂપિયા એમણે અલગથી માગ્યા હતા. આ બધું ભેગું કરીને 3,55,000 રૂપિયા મારા ક્લાયન્ટે અજય છગનભાઈ ભરવાડને ચૂકવી આપ્યા હતા કેશમાં, જે એમણે પોલીસ નિવેદનમાં કબૂલ કરેલું છે. અને એના પછી જે ફર્ધર પ્રોસેસ હોય એ ફર્ધર પ્રોસેસ ના થયો, જેથી કરીને મારા ક્લાયન્ટે મને સંપર્ક કર્યો. એટલે મેં એમને કીધું કે તમે મણાપુરમ ફાઇનાન્સની અંદર જઈને તપાસ કરો કે ખરેખર શું થયું છે. ત્યારે એ મણાપુરમમાં ગયા તો મણાપુરમ ફાઇનાન્સે એવું કીધું કે અમને આવા કોઈ પૈસા મળ્યા નથી અને અમે આવો કોઈ એનઓસી ઇસ્યુ કરી નથી. ત્યાર પછી એમણે અજય છગનભાઈ ભરવાડ સાથે ચર્ચા કરી, વાત કરી. ઓબ્વિયસ છે એમણે પૈસા આપવાની ના પાડી, એટલે ક્લાયન્ટ અટલાદરા પોલીસ સ્ટેશન ગયા, એમણે અરજી આપી અને પોલીસ સ્ટેશને એની કાર્યવાહી કરી, બધાના નિવેદન લીધા અને સમજયાદી કરી આપી કે ભાઈ આર્થિક બાબતો છે જેથી પોલીસે કશું કરવાની રહેતું નથી, તમે કોર્ટ રાહે કામ કરી લો. એટલે અમે લોકો ગઈકાલે કોર્ટમાં ગયા, કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. કોર્ટ એનું કામ આગળ કરશે.
મુખ્ય પર્પઝ એવો છે કે જેમ સાયબર ફ્રોડ થઈ રહ્યા છે, લોકો ઓનલાઈન ચીટિંગ કરી રહ્યા છે ઓટીપી લઈને, એ જ રીતે હવે આ નવા પ્રકારનું ફ્રોડ થયો છે કે કાગળ આપી દો બેંકના ફાઇનાન્સ કંપનીઓના નામના અને લોકો પાસેથી લાખો રૂપિયા ઉઘરાઈ લો. આ વસ્તુ ચેતવાની જરૂર છે. આરબીઆઈની ગાઈડલાઇન પણ એવું કહે છે કે જે કલેક્શન એજન્સીઓ છે એ લોકોની જવાબદારી પૈસા બેંકમાં પહોંચાડવાની છે, પણ જ્યાં સુધી પૈસા બેંકમાં નથી પહોંચતા ત્યાં સુધીની પૈસાની સંપૂર્ણ જવાબદારી જે પૈસા ચૂકવે છે એની છે. સર, કેટલાની લોન હતી અને જે બોગસ જે એનઓસી લેટર આપ્યું છે એનો સમગ્ર મામલો શું છે? આમાં કેવું છે કે જ્યારે આ બધું વિષય થયો અજય ભરવાડવાળો વિષય, ત્યારે અજય ભરવાડે જે સોશિયલ પ્રેશર ઊભું કરવાનું હોય એ મારા ક્લાયન્ટે એને ઊભું કરવાની કોશિશ કરી અને એમના જેટલા બી લોકો સાથે આર્થિક વ્યવહારો હતા એ તમામ વ્યવહારોને મહેશ પરમાર કરીને એક ભાઈ છે એમાં એમને આગળ ધર્યા અને એમની સામે જે અત્યારે આપણા હર્ષસંઘવી સાહેબે વ્યાજખોરોની સામે જે ઝુંબેશ ચલાવી છે એ ઝુંબેશનો દુરુપયોગ કરવાની કોશિશ કરી અને એમની વચ્ચે જે સીધો આર્થિક વ્યવહાર થયેલો છે એ વ્યવહારને પણ એમને વ્યાજ વટાવમાં ખપાવવાની કોશિશ કરી. હવે મહેશભાઈ પરમારે શું કર્યું, બધે જ ધમાલ કરી લીધી, પોલીસ સ્ટેશનમાં જઈને, કમિશનર ઓફિસમાં જઈને, પણ મૂળ વિષયમાં કશું હતું નહીં. તે છતાં એમણે આ મારા ક્લાયન્ટને ફસાવવા માટે, હેરાન કરવા માટે, કનડગત કરવા માટે આખું આયોજન કર્યું અને એનો મૂળ સૂત્રધાર અજય છગનભાઈ ભરવાડ છે, લોકોને ઉપસાવી અને પોલીસ સુધી મોકલવામાં. સર, આટલા પોલીસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કામ નથી રહ્યું. અટલાદરા પોલીસ સ્ટેશનને એમની પાસે જે ઉપરથી એમને સૂચના હશે કે ભાઈ આર્થિક બાબતો, બેંકોની બાબતોમાં તમારે એફઆઈઆરો નહીં ફાડવાની ને કોર્ટમાં મોકલી આપવાના, મારા હિસાબે એ લોકોએ જે મિકેનિકલ કરવું જોઈએ કર્યું છે. અટલાદરા પોલીસ સ્ટેશને એ વસ્તુ ઇગ્નોર કરી છે. હું સ્પષ્ટ કહીશ કે જ્યારે આરોપી કબૂલ કરે છે કે મેં પૈસા લીધા છે અને પૈસા પાછા નથી આપી શકતો, તો ત્યાં આગળ પોલીસે કંઈક કરવાની જરૂર હતી, જે નથી કર્યું એટલે જ અમે લોકો કોર્ટમાં ગયા છે. માંગ એટલી જ છે કે અમને અમારા પૈસા પાછા મળે અને ન્યાય મળે. જો જે લોકો ખરેખર દોષિત છે એ લોકોને સજા થવી જોઈએ. આ બહુ સિસ્ટમેટિક ફ્રોડ થયેલો છે. એમાં મણાપુરમનો લેટર બજારમાં કેવી રીતે ગયો, મણાપુરમના લોન ધારકોનો ડેટા બજારમાં કેવી રીતે ગયો, એ માણસ ક્યાં છે, એની ગાડી ક્યાં છે, આ બધો ડેટા કેવી રીતે ગયો, આ પણ એક બહુ મહત્ત્વનો ઇન્વેસ્ટિગેશનનો વિષય છે. મારું નામ એડવોકેટ અમીશ દાદાવાલા છે અને મારા ક્લાયન્ટનું નામ વિકાસ સુરેન્દ્ર રાજપૂત છે.